નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે તમારા માટે ધમાકેદાર જે ઓફર લાવ્યા છે, જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી થઈ શકે, સાથે જે ક્લાર્કની પરીક્ષા છે એમાં પણ જીસીઆરટી આધારિત ગણિત પૂછાતું હોય છે. તો ક્લાર્ક છે, પોલીસ કોન્સ્ટેબલ છે, તલાટી છે, તો બધી જ પરીક્ષાઓ માટે તમારે ઉપયોગી થાય એમ છે. ટેટ 2માં પણ ઉપયોગી થશે. તો વિડીયોનો લાભ અચૂક લઈ લો. સાથે આજે આપણે 50 પ્રશ્નો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સાચું નથી? બરાબર, તો 4 અલગ અલગ કિંમતો આપેલી છે અને અહીં જે ક્રમનો અને જૂથનો ગુણાકાર તમારે આવે છે પહેલા પ્રકરણમાં ધોરણ 8માં, તો એના આધારે પ્રશ્ન પૂછ્યો છે. તો આમાંથી કયું સાચું નથી તમારે શોધવાનું છે. તો તમે અહીં જે બી જવાબ છે એ જોઈ શકો છો. તો બી જવાબ સાચો નથી, કારણ કે અહીં જે છે એ માઇનસ સંખ્યા આપેલી છે. બાદબાકીમાં જે ક્રમનો ગુણધર્મ છે લાગુ નથી પડતો. બરાબર, ક્રમના ગુણધર્મમાં આગળ સંખ્યા આગળ પાછળ થાય તો જવાબ બદલાઈ જાય છે. તો આ જે જવાબ આનો છે, આનો જવાબ બદલાઈ જશે, કારણ કે અહીં જે અંશમાં 2 છે અને છેદમાં 3 છે, એટલે કે 2/3 જે છે અહીં એનો ક્રમ બદલી દીધો છે. જે આગળ હતો એને પાછળ મૂક્યો છે, જે પાછળ હતો એને આગળ મૂક્યો છે. તો એના લીધે જે જવાબ છે એ બદલાઈ જશે. તો ખોટો જવાબ કયો આવશે? બી જવાબ ખોટો છે, એટલે કે આપણો જવાબ બી આવશે. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી? બરાબર, તો પ્રાકૃતિક સંખ્યા નથી કઈ? તો જે શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે શૂન્ય પૂર્ણ સંખ્યા તરીકે ઓળખાય છે. પૂર્ણ એટલે પૂરેપૂરી સંખ્યા તરીકે ઓળખાય છે. જ્યારે 1, 2, 3, 4 આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. તો સાચો જવાબ આપણો ડી આવશે. ઋણ સન્મય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા કેવી મળે છે? તો ઋણ સન્મય સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા તમારે શોધવાની છે. તો કેવી મળે છે? તો ઋણની વ્યસ્ત સંખ્યા આપણને હંમેશા ઋણ મળે છે. બરાબર, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સન્મય સંખ્યા એટલે શું? તો આ રીતે P/Q સ્વરૂપમાં દર્શાવી લ્યો. એવી સંખ્યાઓને સન્મય સંખ્યા તરીકે ઓળખાય છે. તો આ જે સન્મય સંખ્યાઓ હોય છે એ આ રીતે દર્શાવેલી હોય છે અને એનો છેદ હોય છે, આ છેદ જ્યારે હંમેશા ધન હોય છે, તો સન્મય સંખ્યામાં છેદ હંમેશા કેવો હોય છે? ધન હોય છે. અને ઉપર ગમે તે પ્રકારની સંખ્યાઓ આપેલી હોઈ શકે છે. તો આ પ્રકારની જે સંખ્યા હોય છે સન્મય સંખ્યા તરીકે ઓળખાય છે. તો તમારે ધોરણ 8માં ભણવાનું આવે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે, પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો ખાલી જગ્યા શૂન્ય મળે છે. બરાબર, તો પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો કેવો મળે છે? તો કે શૂન્ય મળે છે. તો વિરોધી બે સંખ્યાઓની આપણે વાત કરીએ તો બે વિરોધી સંખ્યા, બરાબર, 5નો સરવાળો આપણે -5 સાથે કરીએ તો 5ની વિરોધી કેટલી છે? -5 છે. બરાબર, તો આ જે વિરોધી સંખ્યા છે, દિવસનો વિરોધી રાત, તો 5ની વિરોધી સંખ્યા કઈ છે? -5 છે, -5 છે. તો આનો સરવાળો કેટલો મળશે? 5માંથી આપણે 5 કાઢીએ તો 0 મળે છે. તો આ રીતે પરસ્પર વિરોધી બે સંખ્યા હોય એનો સરવાળો હંમેશા કેટલો મળે છે? તો કે શૂન્ય મળે છે. 5મા નંબરનો પ્રશ્ન છે, કઈ સંખ્યા એ ઋણ કે ધન સંખ્યા નથી? બરાબર, તો ઋણ સંખ્યા એટલે જે માઇનસમાં લખેલી હોય એ સંખ્યા ઋણ કહેવાય છે, અને ધન તો જે પ્લસ વત્તામાં લખેલી હોય એ સંખ્યા ધન કહેવાય છે. તો કઈ સંખ્યા એ ધન કે ઋણ તરીકે, એટલે કે ધન કે ઋણ એકેમાં આવતી નથી? તો એવી સંખ્યા કઈ છે? તો શૂન્ય એવી છે કે એને આપણે વત્તા કે ઓછા, એટલે કે ધન કે ઋણ એકેમાં ગણી શકતા નથી. તો એવી સંખ્યા કઈ છે? શૂન્ય છે. 6થા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પરિણામ ગુણાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી? એટલે કે ખોટો ગુણાકાર શેમાં કરેલો છે એવું તમારે ઓળખવાનું છે. તો બીજા નંબરનો ગુણાકાર તમે જોશો તો અહીં 0 સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો તમે કરો છો તો જવાબ હંમેશા 0 આવે છે. કેટલો આવે છે? 0, એટલે કે શૂન્ય આવે છે. પણ અહીં -90 લખેલા છે. તો આ રીતે તમે જોશો તો આપણો નીચેનામાંથી કયું ગુણાકારનું પરિણામ સાચું નથી? તો બી જવાબ આવશે. કયો આવશે? બી. બાકીના બધા જ જવાબ સાચા છે. તો 2 તરી 6, 6 ચોક 24, અને 24 ગુણ્યા 1 એટલે 24 આવે છે. સાથે માઇનસ સાથે ગુણાકાર કરેલો છે એટલે માઇનસ આવશે. તો -24. બરાબર, તો આ રીતે બધા જ ગુણાકાર સાચા છે, પણ એક ખોટો છે. બરાબર,
સાથે અહીં ગુણાકારના નિયમ પણ આપેલા છે. તો માઇનસ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ માઇનસ આવે છે. માઇનસ માઇનસ 2 વખત ભેગી થાય છે તો વત્તા થઈ જાય છે. તો આ રીતે જે સંખ્યા મોટી હોય સાથે. હવે 7 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓમાં કઈ સંખ્યા સન્મેય સંખ્યા છે? બરાબર. તો જે પહેલો વિકલ્પ હતો એમાં તમને સમજાવી દીધું છે કે સન્મેય સંખ્યા કઈ છે. તો 7 નંબરમાં 7 નંબરનો પ્રશ્ન છે. તો સન્મેય સંખ્યાની આપણે અગાઉ ચર્ચા કરી છે. તો 3/4 જે છે એ સન્મેય સંખ્યા તરીકે ઓળખાય છે. તો સાચો જવાબ સી આવશે. 8 નંબરનો પ્રશ્ન છે. 8 નંબરનો પ્રશ્ન છે, સન્મેય સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a ગુણાકાર માટેનો કયો ગુણધર્મ દર્શાવે છે? તો અહીં ગુણાકારની તમે જોઈ શકો છો કે આ કયા પ્રકારનો નિયમ છે. તો ક્રમનો નિયમ છે. અહીં તમે જોઈ શકો છો જે સંખ્યા આગળ હતી એને પાછળ લીધી છે અને પાછળ હતી એને આગળ લીધી છે. એટલે કે ચોથા નંબરનો છોકરો એને 5મા નંબરે ઊભો રાખી અને જે 5મા નંબરે હોય એને ચોથા નંબરે ઊભો રાખી. તો આ ક્રમનો નિયમ છે. તો બી જવાબ સાચો છે. હવે અહીં અલગ અલગ નિયમ તમે જોઈ શકો છો. તો જૂથનો નિયમ છે, સમવૃત્તાનો નિયમ છે અને વિભાજનનો ગુણધર્મ છે. બરાબર. તો આ નિયમ તમારે યાદ રાખવાના છે. 9 નંબરનો પ્રશ્ન છે, ઓ વત્તા એ બરાબર એ વત્તા 0માં સન્મેય સંખ્યાઓનો સરવાળો માટે કયા ગુણધર્મનું પાલન થાય છે? તો આ રીતે જ્યારે સરવાળો આવે છે તો આ પણ 0 છે અને આ પણ 0 છે. બરાબર. તો આ રીતે અહીં તમને કયો નિયમ દેખાય છે? તો આગળ જે સંખ્યા હતી તેને પાછળ મૂકી છે અને જે પાછળ હતી એને આગળ લાવી છે. તો અંદરો અંદર ક્રમનો ગુણધર્મ આમાં થાય છે. એટલે કે બી જવાબ સાચો છે. કયો સાચો છે? બી. 10 નંબરમાં સન્મેય સંખ્યાઓ માટે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તટસ્થનો મતલબ છે જેને લીધે કોઈ બદલાવ ના થાય અને આપણે તટસ્થ કહી શકીએ. બરાબર. તો કઈ છે? 0 છે. તો આ રીતે બી જવાબ સાચો છે 10 નંબરમાં. હવે 11 નંબરનો પ્રશ્ન છે, 2 કૌંસમાં m-1 કૌંસ આપેલો છે બરાબર 4નો ઉકેલ શું મળે છે? તો ઉકેલ તમારે આ જે સમીકરણ આપેલું છે એનો ઉકેલ શોધવાનો છે. તો જે ઉકેલ છે એ આપણે 4 છે એ 4ના છેદમાં જે 2 છે નીચે આવી જશે, પછી એનો ભાગાકાર થશે એટલે 2a છે ને આ જે m છે વત્તા 1 થઈ જશે. તો 2 ને 1 કેટલા થાય છે? 3 થાય છે. તો m બરાબર આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 3 આવશે. તો ડી જવાબ સાચો છે. હવે સમીકરણ 12 નંબરમાં આપેલું છે, 5x વત્તા 1 બરાબર 1 ઉકેલ મળે છે. તો એવી તમે કઈ સંખ્યા એક્સની જગ્યાએ મૂકશો કે આપણો જે જવાબ છે એ શું મળે છે? તો 5x વત્તા 1 બરાબર 1નો ઉકેલ શું મળે છે? તો તમારે ઉકેલ એનો શોધવાનો છે. આ જે સમીકરણ છે એનો તમે ઉકેલ લાવવા મથશો તો 2 જવાબ આવશે. એટલે કે એ જવાબ સાચો છે. 13 નંબરનો પ્રશ્ન છે, 5x ઓછા 3/6 બરાબર 7 એ શું છે? બરાબર. તો આ કયા નામે ઓળખાય છે? તો સમીકરણ તરીકે ઓળખાય છે. એટલે કે આ સમીકરણ આપેલું છે. બરાબર. આ શું છે? તો કે સમીકરણ છે. તો આ રીતે સાચો જવાબ ડી છે. એક બોક્સમાં 15 દડા હોય તો n બોક્સમાં દડાની સંખ્યા કેટલી લખાય છે? તો જે ખોખું હોય છે એમાં 15 દડા હોય તો n બોક્સમાં તો આ 15 દડા અને આ ખોખું. બરાબર. મતલબ કે 15 આપણને જવાબ મળવો જોઈએ. તો શું લખાય છે? તો સાચો જવાબ જે છે એ 15 n આવશે. એટલે કે ડી જવાબ સાચો છે. નીચેના પૈકી કઈ પદાવલી સુરેખ પદાવલી છે? બરાબર. કઈ પદાવલી સુરેખ પદાવલી છે? તો 3x ઓછા 7 જે છે એ સુરેખ પદાવલી છે. તો અહીં સુરેખ પદાવલી કહ્યું છે. તો જે સુરેખ પદાવલી હોય છે એમાં આજે તમે x જોઈ શકો છો. તો જે x જોઈ શકો છો એ શું છે? તો x ચલ છે. x શું છે? ચલ છે.
અને ઉપર ઘાત કેટલી છે કે ઘાત એક જ છે, તો જેની એક ચલ હોય, કેટલો ચલ હોય? એક ચલ અને એક ઘાત હોય એને સુરેખ આપણે કહીએ છીએ. કેવું સમીકરણ કહીએ છીએ? સુરેખ સમીકરણ કહીએ છીએ. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એમાં એક જ ઘાત હોય અને એક જ ચલ હોય તો એવો સી જવાબ છે. તો આ રીતે એક્સ ઉપર એક ઘાત છે તો સી જવાબ આપણો સાચો છે. તો જે આ સમીકરણો હોય છે એ ડાબા અને જમણા બે આમાં ભાગ પડે છે અને વચ્ચે બરાબરની નિશાની હોય છે. તો આ રીતે આ સમીકરણો બનતા હોય છે. બરાબર. હવે 16 નંબરનો પ્રશ્ન છે. x/2 વત્તા x/5 વત્તા x/10 વત્તા 1000 બરાબર એક્સ. તો એક્સની કિંમત તમારે શોધવાની છે. તો આ જે સમીકરણ છે એ ઉપર ઘાત વગરનું છે, એટલે કે સુરેખ સમીકરણ ટાઈપનું સમીકરણ છે. હવે આ જે સમીકરણ છે એમાં ચલ વધારે છે એટલે એનો ઉકેલ મેળવવા માટે તમારે ગણતરી કરવી પડશે. તો 16 નંબરમાં આ જે સમીકરણ આપેલું છે એનો સૌ પ્રથમ તમારે લસા લેવો પડશે અને પછી એનો તમને ઉકેલ મળશે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો 5000 આવશે. હવે એક સંખ્યામાંથી 1/3 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો એક અઠમાંશ મળે તો તે સંખ્યા શોધો. બરાબર. તો તે સંખ્યાની ગણતરી કરવાની છે. તો એક સંખ્યામાંથી, બરાબર, તો એ સંખ્યા જે છે એ 3/4 છે. તો કેવી રીતે આપણે તમને બતાવી દઈએ છીએ. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા, બરાબર, તો જે 3/4 છે એમાંથી 1/2 આપણે બાદ કરીએ છીએ તો 3માંથી 1 જાય તો 2 જવાબ મળશે. પછી 4માંથી 2 જાય તો આપણે જે 3/4 છે, બરાબર, એ સંખ્યામાંથી 1/2 બાદ કરીએ તો અહીં આપણે લસા લેવો પડશે. તો અહીં 4 લાવવાના છે. બરાબર. તો પહેલી સંખ્યામાં તો ઓકે લસા છે જ. હવે 3/4 એ બરાબર છે. અહીં લસા લાવવા માટે 2 ને 2 વડે ગુણવાના છે. તો 1 દુ 2 અને 2 દુ 4 થશે. બરાબર. હવે આની આપણે બાદબાકી કરવાની છે. તો આની આપણે બાદબાકી કરશું તો 1/3 આવશે. કેટલી આવશે? એટલે કે 3માંથી 1 જાય તો આ રીતે 1/3 આવશે. કેટલી આવશે? 1/3. બરાબર. 3માંથી 2 જાય તો 1, 4માંથી 2 જાય તો 2. હવે એને આપણે 1/2 વડે ગુણવાના છે. કેટલા વડે ગુણવાના છે? 1/2 વડે. બરાબર. તો અહીં પણ 4 છે. તો હવે એને 1/2 વડે આપણે ગુણવાના છે. તો અહીં ગુણાકાર કરશું તો 4 દુ કેટલા થશે? 8 થશે અને 1 ગુણ્યા 1 કેટલા થશે? 1. તો 1/8 મળે છે. તો આપણે એવી સંખ્યા કઈ છે? તો કે 3/4 છે. તો આ રીતે સૌ પ્રથમ લસા લેવાનો છે અને લસા લીધા બાદ જે પણ પરિણામ મળે છે તો આપણું જે પરિણામ મળે છે એને તમારે 1/2 વડે ગુણાકાર કરવાનો છે અને જો 1/8 મળે તો એ સંખ્યા તમારે શોધવાની છે. તો એવી સંખ્યા જે છે 3/4 છે. બરાબર. તો 3/4 ને તમે મૂકશો તો તમારો જવાબ જે છે એ મળી જશે. 18 નંબરનો પ્રશ્ન છે. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે તો તે સંખ્યા પૈકી મોટી સંખ્યા તમારે જણાવવાની. તો બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 45 છે. બરાબર. તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે. કેટલી વધુ છે? 5. તો બે સંખ્યાનો સરવાળો કેટલો હોય? 45. બરાબર. તો એક સંખ્યા 20 હશે અને એક 25 હશે. તો 20 કરતાં 25 છે એ 5 મોટી છે. તો પૈકી મોટી સંખ્યા કઈ છે? તો આ બંનેમાં મોટી કઈ છે? 25 મોટી છે. તો આ રીતે આપણો જે જવાબ છે એ 25 આવશે. હવે 4n ઓછા -5 બરાબર -9 માટે સમીકરણનો ઉકેલ n બરાબર ખાલી જગ્યા થશે. તો ઉકેલ જે થતો એ તમારે બતાવવાનો છે. તો
જે ઉકેલ છે એ 7 - 2 થશે. કયો થશે? 7 - 2. હવે 20 નંબરનો પ્રશ્ન છે, કોઈ એક સંખ્યામાંથી 3 બાદ કરી 2 વડે ભાગતા 5 મળે તો તેને સાંકેતિક સ્વરૂપે નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય છે? તો કોઈ એક સંખ્યા, બરાબર, એટલે કે આપણે x ધારી લઈએ. હવે એ સંખ્યામાંથી 3 બાદ કરવાના છે તો ઓછા કેટલા આવશે? 3. હવે આ 3 બાદ કર્યા અને આપણે 2 વડે ભાગવાના છે. કેટલા વડે? 2. હવે આપણો જવાબ કેટલો મળે છે? બરાબર, એટલે કે જવાબ 5 મળે છે. તો એ સંખ્યા કઈ છે? તો આવી સંખ્યા તમે જોઈ શકો છો કે સીમાં આપેલી છે. તો આપણો સાચો જવાબ કયો? સી છે. 21 નંબરમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા તમારે ઓળખવાની છે. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો બી જવાબ આવશે. તો સુરેખ સમીકરણના ઉકેલ કેટલા હોય છે? તો કે અનન્ય હોય છે. સી જવાબ સાચો છે. જો ઋણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 તો તેમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા તમારે ઓળખવાની છે. એ ઋણ નહીં પણ ભૂલથી 3 લખવાનું હતું, એની જગ્યાએ ઋણ લખાયું છે. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 આપણે લાવવાનો છે, જવાબ કેટલો લાવવાનો છે? તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 16, 17 અને 18. તો 16, 17 અને 18 આ ત્રણેયનો સરવાળો આપણે કરશું તો કેટલો થશે? 51 થશે. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 16, 17 અને 18માં તો 16 છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે કયો આવશે? એ આવશે. તો 23માં આપણો સાચો જવાબ એ છે. હવે 24 નંબરમાં 10x - 8/3 બરાબર 2માં ચલ કોણ છે? બરાબર, તો આમાં ચલ તમારે ઓળખવાનો છે. એટલે કે ચલ કયો આપેલો છે? તો જે સંકેતો A, B, C, D, X, Y હોય છે ચલ તરીકે ઓળખાય છે. તો X ચલ તરીકે આપેલો છે. તો ડી જવાબ સાચો છે. આકૃતિ પરથી આપેલ ત્રિકોણની પરિમિતિ તમારે જણાવવાની છે. તો ત્રિકોણની પરિમિતિ કેટલી છે? તો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો તમારે આપણે જે કરીએ છીએ એ પરિમિતિ કહેવાય છે. તો સરવાળો અહીં કેટલો થાય છે તમારે કરવાનો છે. તો જે 25 નંબર છે એમાં x 2 છે એટલે 2x થશે વત્તા y વત્તા શું થશે? y. તો આવો જવાબ ક્યાં આપેલો છે? તો પરિમિતિ 2x + y થશે. એટલે કે એ જવાબ સાચો છે. હવે 26 નંબરનો પ્રશ્ન છે, આદ્યા પાસે x રૂપિયા છે. તેણે કરિયાણા માટે ₹1000, કપડાં માટે 500, શિક્ષણ માટે 400 ખર્ચ કરતાં તેને ₹200 ભેટ તરીકે મળ્યા તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો કેટલા રૂપિયા વધ્યા એ તમારે શોધવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો 1000, 1500 અને 1900 રૂપિયા એણે ખર્ચ કરી દીધા છે. કેટલા ખર્ચ કર્યા છે? 1900. હવે 200 રૂપિયા એને ભેટ તરીકે એને પાછા મળે છે. એણે વાપર્યા હતા એમાંથી 200 એની પાસે મળે છે. તો એની પાસે હવે 1700 રૂપિયા રહે છે. કેટલા રૂપિયા રહે છે? તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ 1700 આવશે. તો એ જવાબ સાચો છે. કયો છે? એ. 27 નંબરમાં ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. તેની પરિમિતિ 63 સેન્ટીમીટર છે. તો બાજુની આકૃતિ પરથી x બરાબર કેટલા થાય તમારે શોધવાના છે. તો જે આકૃતિ આપેલી છે એના પરથી તમારે શોધવાના છે. તો સમબાજુ છે મતલબ કે ત્રણેય બાજુ સરખી છે. તો એની જે પરિમિતિ છે ત્રણેય બાજુ 21, 21 થશે. કેટલી થશે? 21, 21. એટલે કે બી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? બી જવાબ સાચો છે. નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ y બરાબર 3/2 નથી? બરાબર, તો એવું કયું સમીકરણ છે જેનો ઉકેલ y બરાબર 3/2 નથી? તો 2y + 1 જે સમીકરણ સી નંબરનું છે એનો ઉકેલ એ ક્યારે પણ નહીં મળે. તો સાચો જવાબ કયો છે? સી છે. 29 નંબરનો પ્રશ્ન છે, 3x = 2x + 18 સમીકરણનો ઉકેલ શું થશે? તો ઉકેલ તમારે શોધવાનો છે. તો ઉકેલ કયો થશે? તો x = 18 થશે. કયો થશે? 18 થશે. તો 3xમાંથી કેટલા x બાદ કરવાના છે? 2x, એટલે કે જેનો સરવાળો એને બાદબાકી થાય છે અને બાદબાકી એનો સરવાળો થાય છે. તો 1x આવશે. હવે x બરાબર કેટલા આવશે? તો 18 આવશે. 1 નીચે જશે. તો x = 18. તો સાચો જવાબ કયો આવશે? એ આવશે. હવે 30 નંબરનો પ્રશ્ન છે,
ટી ઓછા 3 બરાબર 5 પછી 2t વત્તા 1 સમીકરણનો ઉકેલ શું થશે? તો 30 નંબરમાં જે ઉકેલ આવે તમારે શોધવાનો છે. તો જે ઉકેલ છે એ કેટલો થશે? તો ઉકેલ 40 થશે, એટલે કે બી જવાબ સાચો છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે. એક વર્ગમાં 40 બાળકો છે જેમાં 15 છોકરીઓ છે. તો વર્ગમાં રહેલ છોકરાઓની ટકાવારી તમારે શોધવાની છે. તો અહીં તમારે ટકાવારી શોધવાની છે. તો બરાબર, તો 40માંથી 15 છોકરીઓ છે. 40માંથી કેટલી છોકરીઓ છે? 15. તો ટકાવારી હંમેશા 100એ શોધાય છે. તો 100એ કેટલી થાય? બરાબર, તો 100એ જે છોકરીઓ છે એ 31.5 થાય છે. કેટલી થાય છે? 31.5 થાય છે. તો બાકીના 100%માંથી 31.5 છોકરીઓ હોય તો છોકરા કેટલા હશે? તો તમે બાદબાકી કરશો તો જવાબ તમારો આવશે 62.5. કેટલા આવશે? 62.5% આવશે. તો આ રીતે પણ શોધી શકાય છે. બીજું એ કે છોકરીઓ 15 હોય 40માંથી, તો છોકરા કેટલા વધ્યા? 25. તો 100એ 25 છોકરા હોય, એટલે કે 40એ 25 હોય તો 100એ ટકાવારી કેટલી થાય? તો ટકાવારી સીધી 62.5 આવશે. એટલે બંને રીતે તમે શોધી શકો છો. જે રીતે શોધવા માંગતા હો એ રીતે તમે અહીં શોધી શકો છો. અહીં 40 મૂકવાના છે, અહીં 25 મૂકવાના છે, ગુણ્યા 100 કરવાના છે. બરાબર, તો 40એ 25, તો 100એ કેટલા? હવે 32 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે. એક પાત્રમાં 40 લીટર પાણી ભરેલ છે. જો તે પાત્ર માત્ર 8% જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણપણે ભરાઈ જશે? તો એક પાત્ર જે છે એમાં 40 લીટર માત્ર પાણી ભરેલું છે. જો તે પાત્ર માત્ર 8% જ ભરેલું હોય, બરાબર, તો 8% ભરેલું છે તો 1%ના કેટલા થાય છે? તો 1%ના 5 લીટર થાય છે. મતલબ કે 1% ભરાય તો 5 લીટર ભરાય છે. તો 8% તો ભરેલું છે. હવે 100માંથી 8% કાઢો એટલે કે 92% વધ્યા. તો 92% હજુ શું છે? એ પાત્ર ખાલી છે. તો 1%ના 5 લીટર થાય છે. તો 92 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 5. તો આ રીતે જે 92 ગુણ્યા 5 આપણે કરશું તો 5 દુ 10, 9 પચું 45 ને 1 46, તો 460 લીટર પાણી હજુ સમાશે. તો 92% લેખે કેટલું પાણી સમાશે? 460 લીટર. બરાબર, તો 8% આપેલા છે. તો 1%નું કેટલા લીટર થાય છે? 5 લીટર. તો હજુ 92% આપણે પાત્ર ભરાવાનું બાકી છે. તો 92 ગુણ્યા 5 કરશો તો તમારો જવાબ જે છે એ મળી જશે, એટલે કે 460 લીટર આવશે. હવે 33 નંબરનો પ્રશ્ન છે. એક પેનની વેચાણ કિંમત ₹60 છે. જો દુકાનદાર તેના ઉપર 20% નફો મેળવતો હોય તો તે પેનની પડતર કિંમત કેટલી થાય? એટલે કે કેટલા રૂપિયામાં એને ઘરે આવશે? તો પેનની વેચાણ કિંમત ₹60 છે, બરાબર, અને એને 20% નફો મળે છે. તો પેનની પડતર કિંમત આપણે શોધવાની છે. તો દાખલા તરીકે ધારી લઈએ 50 હોય અને એને 20% મળે નફો. બરાબર, 50 હોય એને કેટલો નફો મળે? 20%. તો આપણે જે છે, બરાબર, અહીં 50 આપેલા છે. તો 50 દુ 100, બરાબર, છેદ ઉડાડી દઈએ, 2 10 20, તો ₹10 ફાયદો થાય છે. 20% લેખે કેટલો થાય છે? તો 50ના 20%. તો 50ના 20% એટલે કે નફો હંમેશા પડતર કિંમત ઉપર મળે છે અને એને 60માં વેચે છે. એટલે કે ₹50ની વસ્તુને ₹10 નફો, એટલે કે 20% નફો મેળવે તો ₹60માં વેચી શકે છે. તો આપણો જવાબ કેટલો આવશે? 50 આવશે. તો આ રીતે સાચો જવાબ એ છે. 34 નંબરનો પ્રશ્ન છે. દેવળિયાપ્રા શાળાના 30 બાળકો આ વર્ષે વિઝન એનએમએસની ટેસ્ટ પરીક્ષામાં ભાગ લે છે, જ્યારે ગયા વર્ષે 24 બાળકોએ ભાગ લીધો હતો. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલા ટકા બાળકોએ વધારો થયો? તો બાળકોનો વધારો તમારે શોધવાનો છે. તો ગઈ સાલ 30 બાળકો હતા, બરાબર, ગઈ સાલ 24 હતા અને આ સાલ 30 છે. તો 6 બાળકનો વધારો થયો છે. તો 24એ 6 બાળકનો વધારો થાય તો 100એ કેટલા?
તો આ રીતે તમારે ટકાવારી શોધવાની છે. તો 6 ચોક 24 બરાબર, છેદ ઉડાડવાના છે. 400 એ 25, 25 ચોક 100 બરાબર. તો આ રીતે 25% વધારો થાય છે. કેટલા ટકા વધારો થાય છે? 6 બાળકના લીધે 25%, એટલે કે બી જવાબ સાચો છે. હવે 35 નંબરનો, દુકાનદાર ₹500ની વસ્તુ 100% નફા સાથે વહેંચે છે, તો વસ્તુની વેચાણ કિંમત શું થશે? તો કેટલો નફો લે છે? 100% નફો લે છે. તો 500ની વસ્તુ છે, આ 500ની વસ્તુ બરાબર, એના ઉપર 100% નફો લે છે, તો 500ના ડબલ થશે. 100% એટલે કેટલા થશે? ડબલ થશે. તો આ રીતે 500ના 1000 થશે. કેટલા થશે? 1000 થશે. તો આ રીતે પણ તમે એને શોધી શકો છો ટકાવારીની રીતે. તો 500 એ 100% નફો લે છે. 500 એ કેટલા ટકા નફો લે છે? 100. તો 100 એ કેટલો લેશે? ફરીથી સમજાવી દઉં છું. તો 100 એ 500, 100% એ કેટલો નફો લે છે? 500 બરાબર. તો 100% એ નફો કેટલો? તો 100% એ 500 નફો લે છે બરાબર. કેટલો લે છે? 100 રૂપિયા ઉપર નફો કેટલો? તો અહીં તમે છેદ ઉડાડશો, 100 એ ઉડી જશે, તો 500 રૂપિયા વધે છે. તો નફો 500 મળે છે. 500 રૂપિયા એની વસ્તુની કિંમત હતી, 500 અને 500 પહેલાં. તો વસ્તુની વેચાણ કિંમત 1000 રૂપિયામાં એ વેચે તો એને 500 રૂપિયાનો નફો મળે છે. અને 500 રૂપિયાનો નફો છે એ 100%. કેટલો? 100%. તો દુકાનદાર 500ની વસ્તુ 100% નફા સાથે વહેંચે છે. એટલે કે આ 500 એ પૂરેપૂરા બરાબર, નફો કેટલો? પૂરેપૂરો મળે છે. તો 500ના 500 થાય. હવે એના દાખલા તરીકે 500ના 50% હોય તો 250 રૂપિયા નફો ગણાય. તો એ રીતે 100 એ 100% પૂરો કહે છે, તો 500 આવશે. એટલે કે 500 જૂના હતા એ, અને બીજા 500 કમાય છે, એટલે કે 1000 રૂપિયામાં વેચશે. 36 નંબરનો પ્રશ્ન છે, વેપારી 200માં 10 બલ્બ ખરીદે છે. તેને દુકાન સુધી લાવવાનો ખર્ચ 20 રૂપિયા થાય છે. જો તે 20 રૂપિયામાં એક બલ્બ વેચે તો તેને કેટલા ટકા ખોટ જાય? તો જે 200 રૂપિયામાં 10 બલ્બ, એનો મતલબ એ છે કે 20 રૂપિયાનો એક ગોળો એને બલ્બ જે છે એ દુકાનેથી લાવે છે, અને બીજા એને 20 રૂપિયા ખર્ચ થાય છે. કેટલા રૂપિયા ખર્ચ થાય છે? 20 રૂપિયા, એટલે કે 22 રૂપિયા. તો એને એક બલ્બ છે એ 22 રૂપિયામાં પડે છે બરાબર. 10 બલ્બ છે અને 20 રૂપિયા બીજો ખર્ચો થાય છે, એટલે કે દરેક બલ્બ ઉપર 2 રૂપિયા વધારાનો ખર્ચો થાય છે. તો આ રીતે 22 રૂપિયામાં એ દુકાન સુધી લાવે છે આ જે 10 બલ્બ છે એ. અને જો તે 20 રૂપિયામાં વેચે છે, એટલે કે 2 રૂપિયાની ખોટ ખાય છે. કેટલા રૂપિયાની ખોટ ખાય છે? તો આ રીતે હવે તમારે એની ટકાવારી શોધવાની છે કે કેટલી ખોટ ગણાય. તો આ રીતે 22 રૂપિયા એ 2ની ખોટ, 22 રૂપિયા એ કેટલી? 2ની ખોટ. તો 100% એ કેટલી બરાબર. તો આ રીતે તમે ગણી શકો છો. તો અંશ છેદ ઉડાડવાના છે. તો 2/22 એટલે કે 11 આવશે. હવે 11 ગુણ્યા 100 તો 9.9 આવશે. 9 પોઈન્ટ કેટલા આવશે? 09. તો આ રીતે આપણી જે ટકાવારી છે એ અંશ છેદ ઉડાડશો તો 9.09 આવશે, એટલે કે ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ રકમ વધુ કહેવાય બરાબર. હવે 250ના 10% તમે કરશો તો 25 આવશે બરાબર. અહીંયા છેદ ઉડી જાય. હવે 400ના 5% તમારે કરવાના છે. તો 400ના 5% તમારે કરવાના છે. તો 4 × 5 = 20 આવશે. કેટલા આવશે? 20. હવે 300ના 7%, તો 7 × 21 રૂપિયા આવશે. હવે 350ના 8% તમારે કરવાના છે, એટલે કે 8 × 24 અને બીજા 12, એટલે કે 36 આવશે. કેટલા આવશે? તો આ રીતે તો 8 × 24 ને 1.5 બીજા આવે છે, એટલે કે 25.5 જેવા થાય છે. એટલે કે એ સાચો જવાબ કયો છે? ડી છે. એટલે કે ડીમાં સૌથી વધુ રકમ આપણે કહી શકીએ છીએ, એટલે કે ડી જવાબ સાચો છે. તો ડીમાં વધારે ફાયદો મળશે, એટલે કે ડી છે. હવે 38 નંબરમાં, કુલ 180 ફળોમાંથી જો કેરીની સંખ્યા
45 હોય તો તે વર્તુળ આલેખમાં કેટલા અંશ માપ દર્શાવશે? બરાબર, તો કુલ ફળો 180 ફળોમાંથી કેરીની સંખ્યા કેટલી છે? 45 છે. હવે આ વર્તુળ આલેખ છે, એમાં 180 ફળ છે. કેટલા ફળ છે બધા થઈને? 180 છે. બરાબર, તો આ જે વર્તુળ આલેખ છે એ 180 ફળ થયા. બરાબર, જો કેરીની સંખ્યા 45 હોય તો 4 ભાગ છે કુલ. 45 દુ 90, 45 દુ 90 એટલે કે 180 થઈ ગઈ. એમાંથી કેરીની સંખ્યા કેટલી છે? એટલે આ 4 ભાગમાંથી એક ભાગ છે. કેરીની સંખ્યા કેટલી છે? એક ભાગ છે. તો વર્તુળ તમે જાણો છો બધા 360 અંશનું આવે. કેટલું આવે? 360. તો આ એક ભાગ આપણે ગણવાનો છે. તો એક કાટકોણ છે એટલે કે 90નું થશે. કેટલું થશે? 90નું. તો આ રીતે જે સાચો જવાબ છે એ કેટલો આવશે? 90. એટલે કે બી જવાબ સાચો છે. કયો સાચો છે? બી. 39માં 5 મીટર અને 10 કિમી સંખ્યાઓનો ગુણોત્તર તમારે શોધવાનો છે. તો 5 મીટર, બરાબર, આ 5 મીટર થયું. 5 મીટર એટલે 500 સેમી. હવે 10 કિમી છે તો 10 કિમીને આપણે સેમીમાં ફેરવશું તો 10,000 સેમી થશે. હવે તમે આના અંશ છેદ ઉડાડશો એટલે તમારો જવાબ જે છે એ મળી જશે. તો 10 કિમી એટલે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. તો હવે આનો અંશ છેદ તમે ઉડાડો તો મળી જશે 1 લાખ થશે. બરાબર, 1 લાખ સેન્ટીમીટર થશે. તો હવે 5 દુ કેટલા થશે? 5 દુ 10 અને પાછળ 3 શૂન્ય વધી છે એટલે કે 2000 આવશે. તો 500 ભાગ્યા 1 લાખ કરીએ એટલે 2000 આવશે. તો આ રીતે જે ગુણોત્તર છે એ આપણો કયો થશે? 1/2000. 1/2000 એટલે કે સી જવાબ સાચો છે. એટલે કે તમારે સેન્ટીમીટરમાં ફેરવવા પડશે તો જવાબ તમને સરળતાથી મળશે. હવે 40 નંબરનો પ્રશ્ન છે. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તો 40 નંબરમાં 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. બરાબર, 25ના 72% કાઢ્યા છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? એક તો 28% વિદ્યાર્થીઓ રસ નથી લેતા. કેટલા ટકા? 28. અને 7 વિદ્યાર્થીઓ રસ નથી લેતા. તો વિકલ્પ એ અને બી બંને સાચા છે. એટલે આપણો જવાબ કયો આવશે? ડી આવશે. કયો આવશે? ડી. બરાબર. હવે 41 નંબરમાં પી બરાબર 800, ટી બરાબર 3 વર્ષ, સાદું વ્યાજ આઈ બરાબર 288 હોય તો આર બરાબર તમારે શોધવાના છે. તો પી આર આઈનું જે સૂત્ર છે, કાં તો પી આર ટી, ટાઈમ માટે ટી મૂકી શકો છો તમે. તો 41 નંબરમાં સૂત્ર આધારે તમારે ગણતરી કરવાની છે. તો કેટલા ટકા થશે? તો સાદું વ્યાજ કેટલું આપેલું છે? 288. તો દર વર્ષે 12% છે. બરાબર, કેટલું છે? 12%. તો 12 છક 72, 12 સત્તુ 84, 12 અઠ્ઠું 96 રૂપિયા. એક વર્ષનું કેટલું આવે છે? 96. તો આ રીતે 3 વર્ષનું આપણે ગણતરી કરવાની છે. તો 12% લેખે 288 મળશે. તો 96 + 96 + 96 બરાબર 288. તો જે સાચો જવાબ છે 12% આવશે. હવે કોઈ એક રકમનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય તો તે રકમ તમારે શોધવાની છે. તો કોઈ રકમનું 9% લેખે, બરાબર, 4 વર્ષની તમારે ગણતરી કરવાની છે. તો હવે આ રકમો આપેલી છે એમાંથી ગમે તે એક રકમ લઈ લો. દાખલા તરીકે આપણે 4000 લઈએ છીએ અને 9% ગણીએ છીએ. તો 4000 પ્રમાણે 9% એ તમે ગણતરી કરશો તો 9 × 4 = 36. કેટલા થાય છે? 36. એટલે કે એક વર્ષનું 360 રૂપિયા વ્યાજ પડે છે. કેટલું પડે છે? એક વર્ષનું 360 રૂપિયા. બરાબર. તો આની ગણતરી 100 એ 9%. 100 એ કેટલા? 9%. તો 4000 એ કેટલું? આ રીતે અંશ છેદ તમે ઉડાડશો તો 360 રૂપિયા આવશે. કેટલું આવશે? હવે એક વર્ષનું 360. તો 360 × 4 વર્ષનું તમે શોધશો તો 1440 આવશે. કેટલું આવશે? 1440. તો આ રીતે આપણો સાચો જવાબ કયો છે? બી સાચો છે. 43 નંબરમાં સલીમ એક વસ્તુ ₹784માં ખરીદે છે જેમાં 12% જીએસટી સામેલ છે તો જીએસટી ઉમેર્યા પહેલાં વસ્તુની કિંમત શું હશે? તો જીએસટી સલીમ વસ્તુ 784માં ખરીદે છે અને એમાં 12% જીએસટી લાગે છે તો એની પહેલી
મૂળ આ કિંમત છે એમાંથી એક કિંમત ગમે તે લઈ લો. દાખલા તરીકે 700 આપણે લઈએ ને એના 12% ઉમેરે. કેટલા ઉમેરે છે? તો 100 એ 12% ઉમેરે છે તો 700 એ કેટલા થશે? બરાબર. તો 12 સત્તુ 84 રૂપિયા થશે. કેટલા થશે? તો 700 હતા ને બીજા 84 થયા. કેટલા ટકા લેખે થયા? તો 12% લેખે થાય છે. તો આ રીતે આપણો સાચો જવાબ કઈ કિંમત આવે છે? 700. હવે તમે અહીં 600 લેશો તો 12 છક 72 રૂપિયા આવશે. તો 784 નહીં થાય. 772 784 ના થાય. કે આમાંથી એક રકમ લેશો તો તમને સરળતાથી મળી જશે જવાબ. હવે મેં ₹5000 હેર ડ્રાયર ખરીદ્યું જેના પર 8% GST લેવામાં આવ્યો હોય તો તે બિલની રકમ શોધો. તો ફરીથી એ જ રીતનો દાખલો છે. 8% શું લાગ્યું છે? GST લાગ્યો છે. તો હવે 5000માં ખરીદ્યું છે, 8% GST લેવામાં આવ્યો તો બિલની રકમ વધારે 5 ઉપર 8 તો 8 × 5 = 40. તો ફરીથી 100 એ કેટલા ટકા લીધા છે? 8% લીધા છે. તો 5000 કેટલા લેશે? તો 50 × 8 400 રૂપિયા લેશે. કેટલા રૂપિયા લેશે? 400. તો 5000 એ અને 400 બીજા, તો કુલ કિંમત કેટલી આપવી પડશે? 5400. હવે એક ટીવી ₹21000માં ખરીદવામાં આવ્યું હતું. 1 વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%નો ઘટાડો થયો. તો 1 વર્ષ પછી ટીવીની કિંમત તમારે શોધવાની છે. તો 21 × 5 તમે કરશો એટલે તમારો જવાબ જે છે એ મળી જશે. તો આ રીતે 100 એ 5%. 100 એ કેટલા ટકાનો ઘટાડો થાય છે? 5%. તો 21000 કેટલો ઘટાડો થાય છે? તો અહીં તમે અંશ છેદ ઉડાડશો તો તમારો જવાબ જે છે એ મળી જશે. 210 × 5 તમારે કરવાના છે. તો 1050 થાય. કેટલા થાય? 1050. બરાબર. તો 21000માંથી 1050 બાદ કરવાના છે. 21000માંથી 1050 બાદ કરશો તો આપણો જવાબ જે છે 19950 રૂપિયા આવશે. કેટલો આવશે? 19950. તો ત્રીજા દિવસનું સોલ્યુશન આપણે કરી દીધું છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો. સાથે કોઈ પ્રશ્નમાં મૂંઝવણ હોય હજુ તો કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.